શું ભાઈ સ્મોક અરે પ્રવીણભાઈ સ્મોક પ્રવીણભાઈ સ્મોક પ્રવીણભાઈ સ્મોક પ્રવીણભાઈ સ્મોક પ્રવીણભાઈ અલ્યા સ્મોક જો ને ગુરુજા માર તો જંગલમાં કને ગોતવા પ્રવીણભાઈ હોય તો જુઓ કેવું છે હું એકલો પર ગયો છું સ્મોક અરે પ્રવીણભાઈ હું એકલો પર ગયો છું સ્મોક Let's smoke. Let's smoke. Let's smoke. Let's smoke. Let's smoke. અરે પ્રવીણભાઈ Let's smoke. એમ હોય છું એટલે હોય છું પ્રવીણભાઈ બોલા મણ કેટલો ખોડો હોય તો હું કેમ કરી જશું તું મને બીક લાગે છે હોય તો નેતો તો મને બીક લાગે છે નેતો તો બીક લાગે મને ફોટા વાંચે લે બીક લાગે રાજો રાધે રાધે ભાઈ મને એટલી બધી બીક લાગતી હતી ને અરે ઉપર તમે મૂકીને નાખ્યા મને ખોરતો છે કેટલા આવ્યો અને વાઘને કોઈ બૂમ પાડી હું તો ઓયથી દોડીને આવ્યો હું પેને તો એ બૂમતા કરો વાઘ ગુરુજી કે સમાચાર ના કોઈ સમાચાર નહીં એ ગુરુજી અમે મરી હેડ્યા એ ગુરુજી અમે મરી હેડ્યા ઓમ નમઃ શિવાય ગુરુજી આ પાણી લ્યું હા તરસ લાગે પાણી પી લઈએ મને તો બહુ તરસ લાગી છે હા પાણી પી લઈએ બહુ તરસ લાગી છે ચોખ્ખું પાણી તો બંધ હતું કોટા ચેકી આવ્યો ઘરે એ ભગવાન માતાજી જલ્દી એ હવે શાંતિ હસમુખ હો હે હસમુખ આપણે રજટ પાઠ કરીએ છીએ કના ઉલ્લેખ કરીએ આપણા ઓલે હા આપણા ઓલે બીજા આપણા ઉલ્લેખ આપણા માટે કે બૈરો છોકરો માટે હવે એ કે હવે હા મેલ ચાલે આપણે ખાવું થોડું અને આપણા બધું ભેગું કરીને સારો છોકરો લેર કરશે બોલ કરશી પણ હવે આટલા પાયા છે તો પાર પાડી તો છીએ પણ જેટલા દાડાથી આપણે રખડપાટ કરીએ છીએ થોડું ખોળો ઘણું મળે તો ઘેર આપણે સારું પાણી પી જાય નદીનું પાણી પી મળીએ હવે થોડું કરો ઘણું મળે તો થોડું ફરો ગુરુજી રાગ ભાઈ હેઠ એ ગુરુજી સંડાસ તો જઈને આવ્યો પણ આવું પાછું લાગે જવું ના પડે હા ગુરુજી આખો ડુંગરો ખોળી પડ્યા તો આખો ને અલ્યા છોકરા ગુરુજીને જોયા અમે સોય ગુરુજીને જોયા કારણ હાલ સંડાસમાં જઈને આવું છું અને એક તો એ ભાઈ પોકરોમ હું વધો છો અમે ગુરુજીને ખોળીએ છીએ અરે ગુરુજી હોય કાન થોડી મળતા આવ્યો હોય કાન તો નખરા પથરા જ છે હા હું જંગલમાં આયા હે હોય કાન પથરામાં થોડી મળતા આવી ગુરુજી આવા નવા શીતલા આવતા હે ગુરુજી એ ગુરુજી ઓ ગુરુજી હસમુખ ગળામાંથી અવાજ નહીં કરતો નહીં હોતો હા કે ઓ ગુરુજી રાગ એ ગુરુજી અહીં છો હા ગુરુજી કેટલા છે ગુરુજી અરે તમારી સામે જ છું અમે આટલા આવી ગયા છીએ હું તમારી બધી પરીક્ષાઓ કરતો રહેલો છું જય ગુરુજી ગુરુજી હું તમારી બધી સંભાળ રાખું છું પણ હા ગુરુજી હવે શું કરીએ છીએ ગુરુજી
હું તમારી બધી જ સંભાળ રાખું છું. હા હજુ તમે પૂરા પરીક્ષામાં સફળ થયા તો નથી થાય બધી જ મને ખબર છે. ગુરુજી પરીક્ષામાં કેટલી પરીક્ષા આલી છે હવે? તારે પરીક્ષામાં પાસ થવું એ જ કઠણ છે. ગુરુજી આ ઝાડાના સહારે ચડવું પડે છે, પગે કયા કરતા નહીં. ગુરુજી થાક્યા છે હવે ગુરુજી. ગુરુજી કોક કલ્યાણ કરો હવે. ગુરુજી હવે આટલી બધી પરીક્ષા ના હોય. તમે ચોથું પગથિયું જો ચડ્યા હતા ને તે રસ્તામાં પાણી પીધું હતું વાહ. એમાં જ રૂપિયો છે. ચોથા પગથિયામાં એવું છે? હા. અમે લઈએ ગુરુજી. ઓમ નમઃ શિવાય. એ મારે કોઈ કહેવાનું ના હોય તમે લઈ આવો ને આવો લઈ આવો ને આવો. તમારે તમારી જાતે જ મન દોડાવવું પડે. દેશમુખ ઉતાર ના કરતો. પેલા ગુરુજી કીધું છે ને સિક્કો. અરે હોય તો આપણે પાણી પીધું તો નતું જોયું. જય ગિરનારી જય હરે. આપણે પાણી પીધું તું. ગુરુજી કીધું હાચું. હા ચોથો સ્ટેપે હાચો પડે. હા લાવ. ગુરુજી હાચું કહેતા હાચું હતા. કહેતા, હા. અને આપણે હવે પાણી પીતો જાય છે છે. બાબા ખબર નહીં કયો. હા, ગુરુજી પા ચડી થાકી જશું તો મારું બંને. આ શું થયું? સિક્કો પડી ના થાય. ઓમ નમઃ શિવાય. ગુરુજી ઓમ નમઃ ગુરુજી. શિવાય. એ ગુરુજી સિક્કો શું બોલો બોલો. આવી ગયા. આઈ ગયા તમે બંને જણા. ગુરુજી આવી ગયા. ગુરુજી સિક્કો લાયા મેં. લા સિક્કો લા સિક્કો. બતાવો તાણ. અરે ચો મિલે. અરે. હે ગુરુજી. અરે ગુરુજી નમઃ શિવાય. ગુરુજી ઓમ નમઃ શિવાય. તમે પરીક્ષામાં પાસ થઈ ગયા છો. તમે કરોડપતિ બની શકશો. બની શકો. ઓમ નમઃ શિવાય. ગુરુજી બોલ ચેલા. હવે ચોથું પગથિયું પાર કરી રહ્યા છીએ. ચેલા હા હું મારી શક્તિઓથી બધું જ જોઈ રહ્યો છું. એવું બધા પગથિયા એમને પાર કરી દીધા છે હા અને એમને તું જોતો ખરો આ કળિયુગના માણસની લાલચો આ પૈસા કમાવા માટે કેટલું કરી રહ્યા છે રહ્યા. પણ એમને એ નથી ખબર કે બધી મોહ માયા છે હારી. આ મોહ માયા ખાલી ખરી ને આ માયા દાળમાં જ છે ગુરુજી. ચેલા હું કહું એમ કર. હા. હવે ફરી એક પરીક્ષા એમની લેવાની છે. એમને એમ કહીજે કે આગળનું પગથિયું હજી બાકી છે. હજી તમારી કઠિન પરિસ્થિતિમાં તમારું કેટલું સાહસ છે એ જોવાનું બાકી છે. ઓમ નમઃ શિવાય. તમે એક પરીક્ષામાં પાસ થયા છો. હવે આપણે ખરું ને એક પરીક્ષા પાસ થઈ જાય આપણે કમ્પ્લીટ. હવે બીજી પરીક્ષા પાસ કરવાની બાકી રહી જાય. હજુ એક પરીક્ષા. એકમાં જ પાસ થયા છે આપણે. અમુક કરવું પડે તો બીજી પરીક્ષા પાસ કરવી પડશે. કેટલી પરીક્ષા. ગુરુજી હેડવાન કોક દયા કરો અને શક્તિ આલો. તમે હેડીએ હેડાતું નહીં. હેડ બધા હસમુખ. અરે રે હસમુખ. એક જ પરીક્ષા છે. નહીં પૂછવાતું. પરીક્ષા છે. એક જ છે પણ એકમો ને એકમો તો હેડ્યા. ગુરુજી બોલો હવે તમારો ખજાનો આવી ગયો છે. હા? તમારો ખજાનો આવી ગયો. આવી ગયો. હોમો ડુંગર રહ્યો ને હા પેલો ઊંચો રહ્યો. હા, એ હોમો ડુંગર રહ્યો ને એમાં ખજાનો છે. આ માર્ગ સરી જાઓ સીધો ખજાનો એક જ છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હે ગુરુજી
ગુરુજી દોડા મને આખો ડુંગર ખોદ્યો અને ગુરુજી વાયકન મળ્યા જેટલો બધો આખો ડુંગર આમ થઈને જાણે ગુરુજી તમારું દર્શન થયો બેટા હા ગુરુજી મેં આપેલા રસ્તા તમે ગયા તમને કઈ શીખવા મળ્યું કે ના ગુરુજી અમને તો અબુધ માણસો છીએ અમને કોઈ ખબર પડતી નહીં અમે તો માયાવી છીએ અમને તો પૈસા સિવાય કોઈ દેખાતું જ આ નહીં દુનિયા માયાથી ભરેલી છે અને મજૂરી કર્યા વગર આ દુનિયામાં કોઈ પૈસા પડ્યા નહીં હા ગુરુજી સાચું છે તમે સાચું છે. ડુંગરાના ખૂણીએ ફરશો થાકી ગયા. આખા જગત ની અંદર ફરશો ને જય ગુરુજી. તોય બેટા કેવા રૂપિયા પડ્યા નથી રસ્તામાં ગુરુજી એના માટે મહેનત કરવી પડે મજૂરી કરશો તો કરોડો નહીં અજબોમાં તમારું કામ થઈ જશે એટલે કાલથી મહેનત કરતા થાવ ઘરે મજૂરી કરો આપણે ખોટું લાલચમાં ડુંગરા ફર્યા નહીં ખોટું લાલચમાં પડ્યા ગુરુજી આદિ તથા ગુરુજી 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 જતા રહે હલો હસમુખ ગુરુજી જતા રહે ગુરુજી આ તો પથ્થર છે ગુરુજી હસમુખ ગુરુજી ગુરુજી શું છે ગુરુજી પતા નહીં હસમુખ બોલો હવે ખતરનો ના મળ્યો પણ ગુરુના આશીર્વાદ ચમત્કારી ગુરુજી મળી જાય હા. હે ગુરુજી 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 હસમુખ ગુરુજી ગુરુજી આ બાજુ નહીં ગુરુજી જોઈ ને આ વાત કે જવાનું ઓમે નહીં એ ઘડીવારમાં અલોપ થઈ જાય આ તો અદ્ભુત શક્તિઓ હસમુખ અદ્ભુત શક્તિઓ આખો ડુંગર આપણે ખોદી વળ્યા તાણે એક ગુરુ આપણને મળ્યા અને અદ્ભુત ચમત્કારિક હતા આપણને આદેશ આલીને જ્યાં પોતનું સ્ટેપ પૂરું કર્યું હસમુખ કોઈ ખબર પડી આમાં ના મને કોઈ ખબર ના હા આપણે કેટલું ફર્યા આમાં બહુ ફર્યા બહુ હા ફર્યા આ રૂપિયાની લાલચમાં બહુ ફર્યા. 25 વર્ષ આમાં ગુમાયો પણ હસમુખ જો એ 25 વર્ષ મહેનત કરીને આપણા બાળ બચ્ચા અંગાથી જો રાખ્યા હોત ને તો આપણે 10 વર્ષ વધારે જીવત આપણે પૈસા એમાં ખોયા ઘેરથી આપણે વિખૂટો પડ્યા અને આ ખાબોચાનો પાણી પીધો હા પણ એક વસ્તુ થઈ એક અસલ ગુરુ તો આપણને મળ્યા ને હા ગુરુને આપણા પર માથે હાથ ઉપદેશ મેલ્યા મળ્યો, એક અને એમને ઉપદેશ ઉપદેશ એવા લ્યો ભાઈ મહેનત કરજો અને સદબુદ્ધિ રાખજો ભગવાન તમને પ્રાપ્ત થશે ને થશે. થશે પણ મહેનત હવે કરજો. ભાઈ મિત્રો અમે તમને એક સંદેશો આપવા માંગીએ છીએ કે કોઈ દિવસ આવી લાલચમાં આવતા નહીં અને એક મનોરંજન ખાતર અમે એક વિડીયો બનાવ્યો છે જીવનમાં કંઈક આગળ આવવું હોય તો ભાઈ મહેનત કરજો મહેનત કર્યા આગળ કોઈ રૂપિયો નથી આ ફક્ત લાલચમાં એક બતાવવા માટે મેં વિડીયો બનાવ્યો છે કોઈ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં બરાબર મહેનત કરજો અને કુટુંબ કબીલા કે સાથે રહેજો અને અવારનવાર અમારા વિડીયો આવા જોતા રહેજો કેમ વાત સાચી હું શું કહું હા સંજયભાઈ મારા કરોડપતિ થવું હોય તો ભાઈ મહેનત કર